ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ। તમામ શ્રદ્ધાળુઓને રમા એકાદશી વ્રતની હાર્દિક શુભકામનાઓ। રમા એકાદશીનું વ્રત અને તેની કથા શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। માન્યતા એવી છે કે આ દિવસે નિયમપૂર્વક વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો ભંડાર ભરાઈ જાય છે। માતા લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ એવા ઘરમાં થાય છે અને એવા ભક્તોને અંતે વૈષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ભક્તોના બધા દુઃખોનો અંત થાય છે અને તેમને અપાર આનંદની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ભક્તોના બધા દુઃખોનો અંત થાય છે અને તેમને અપાર આનંદની પ્રાપ્તિ થાય છે। આ વ્રત ખાસ કરીને તેમના માટે અતિ મહત્વપૂર્ણ છે જે જીવનના મુશ્કેલ સમયમાં ભગવાનની શરણમાં આવી તેમના આશીર્વાદની અપેક્ષા રાખે છે। તો ચાલો પ્રિય મિત્રો, આપણે સૌ મળીને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ અને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરતા રમા એકાદશીની આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ। પરંતુ કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર હંમેશા બન્યા રહે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તો એ માટે આ વિડીયોને એક લાઈક કરી લેજો। કોમેન્ટમાં જય હરિ વિષ્ણુ અથવા જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો, જેથી એમના આશીર્વાદ, એમની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીના દિવ્ય આશીર્વાદથી આપણા જીવનને સાર્થક કરીએ। તો પ્રેમથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય, માતા લક્ષ્મીજીની જય। રમા એકાદશીને રંભા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને રંભા પણ માતા લક્ષ્મીજીનું જ એક બીજું પવિત્ર નામ છે। રમા એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે। આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે। સૂર્ય અને ચંદ્ર ગ્રહણના સમયે કુરુક્ષેત્ર અને કાશીમાં સ્નાન અને દાન કરવાથી જે પુણ્ય મળે છે તે ફળ આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સહજતાથી પ્રાપ્ત થાય છે। આ સંસારરૂપ ભવસાગરમાં ફસાયેલા મનુષ્યો માટે આ એકાદશીનું વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત જરૂરી છે। સ્વયં ભગવાને કહ્યું છે કે રમા એકાદશીનું વ્રત કરનાર જીવ ક્યારેય નરક યોનિમાં નથી જતો। એકાદશીના દિવસે ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી ભક્તને સંસારના સર્વ પાપોથી મુક્તિ મળે છે। ભગવાન વિષ્ણુ રત્ન, મોતી, મણિ અને આભૂષણોથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા એક તુલસી દળથી પ્રસન્ન થાય છે। રમા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે। એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન, આસો માસની વદ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ શું છે અને તેને કરવાથી શું ફળ મળે છે? કૃપા કરીને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ, આસો માસની વદ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ રમા એકાદશી છે। આ એકાદશી મહાપાપોને નષ્ટ કરનારી છે। હું તને તેનું મહાત્મ્ય કહું છું, તું ધ્યાનપૂર્વક સાંભળ। હે રાજન, પ્રાચીન સમયમાં મુચુક નામનો એક રાજા હતો। તેની દેવરાજ ઇન્દ્ર સાથે મિત્રતા હતી અને યમરાજ કુબેર, વરુણ તથા વિભીષણ પણ તેના મિત્ર હતા। તે રાજા ખૂબ ધર્માત્મા, વિષ્ણુ ભક્ત અને ન્યાયપ્રિય હતો। તેને પણ એક પુત્રી હતી જેનું નામ ચંદ્રવતી હતું। તે રાજકન્યાનું લગ્ન ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયું હતું। એક સમયે શોભન પોતાના સસરાના ઘરે આવ્યો હતો। તે જ સમયે ખૂબ જ પુણ્યદાયી એવી એકાદશી એટલે કે રમા એકાદશી આવવાની હતી। જ્યારે વ્રતનો દિવસ નજીક આવ્યો ત્યારે ચંદ્રવતીના મનમાં એક વિચાર આવ્યો કે મારા પતિ તો અતિ નબળા છે, મારા પિતાની આજ્ઞા અત્યંત કઠોર હતી। દસમીના દિવસે રાજાએ ઢોલ વગડાવીને આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ ભોજન ન કરે। આ ઢોલની જાહેરાત સાંભળીને શોભન ખૂબ ચિંતિત થઈ ગયો। તેને પોતાની પત્નીને કહ્યું કે હે પ્રિય, હવે હું શું કરું, કારણ કે હું ભૂખ અને તરસ સહન કરી શકીશ નહીં, અને એવો કોઈ ઉપાય જણાવો કે જેથી મારા પ્રાણ બચી શકે, નહીતર મારા પ્રાણ તો અવશ્ય જ છૂટી જશે। ત્યારે ચંદ્રવતી બોલી કે હે સ્વામી, મારા પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું નથી
અહીં સુધી કે હાથી, ઘોડા, બિલાડી, ગાય વગેરે પણ ન ખાણ ખાય છે કે ન જળ પીવે છે, પછી મનુષ્યની તો વાત જ શી કરવી. જો તમે ભોજન કરવા ઈચ્છો તો કોઈ બીજા સ્થળે જાઓ, કારણ કે જો તમે અહીં જ રહેશો તો તમને વ્રત તો કરવું જ પડશે. પત્નીની વાત સાંભળીને શોભન બોલ્યો કે હે પ્રિય, તો પછી હું આ વ્રત જરૂર કરીશ. મારા ભાગ્યમાં જે લખેલું હશે તે થશે. એ જ રીતે મનમાં વિચાર કરીને શોભને એકાદશીનું વ્રત ધારણ કર્યું. તે ભૂખ અને તરસથી ખૂબ પીડાઈ રહ્યો હતો. જ્યારે સૂર્યનારાયણ અસ્ત થયા અને રાત્રે જાગરણનો સમય આવ્યો, જે વૈષ્ણવો માટે અત્યંત આનંદદાયક હતો, પરંતુ શોભન માટે તે સમય અત્યંત દુઃખદ બની ગયો. પ્રભાત થતાં સુધીમાં શોભનના પ્રાણ છૂટી ગયા. પછી રાજાએ સુગંધિત લાકડાથી તેની અંતવિધિ પતાવી, પરંતુ ચંદ્રવતીએ પોતાના પિતાની આજ્ઞાથી પોતાના શરીરનું દાહ કર્યું નહીં, અર્થાત તે પોતાના પતિ સાથે સતી થઈ નહોતી. શોભનની અંતક્રિયા પછી તે પોતાના પિતાના ઘરે રહેવા લાગી. રમા એકાદશીના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ધન ધાન્યથી સમૃદ્ધ, શત્રુઓથી રહિત અને અતિ સુંદર એવું દેવલોક સમાન નગર પ્રાપ્ત થયું. તે નગર રત્નો અને વૈદુર્ય મણિના તેજથી ચમકતું હતું. સોનાના થાંભલાઓ પર નિર્મિત ભવનોમાં મણિઓથી શોભતા મહેલો હતા. મૂલ્યવાન વસ્ત્રો, આભૂષણો, છત્ર અને ચમરતી શોભાયમાન શોભન એ નગરમાં રાજા સમા વિરાજમાન હતો. એવું લાગતું હતું કે જાણે બીજો ઇન્દ્ર પોતે વસેલો હોય. એક દિવસ મુકંદ નગરમાં વસતો સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ તીર્થયાત્રા કરતા કરતા ત્યાં પહોંચ્યો. તેને શોભનને જોઈ તરત ઓળખી લીધો કે આ તો રાજાનો જમાઈ છે. તે શોભન પાસે ગયો. શોભને પણ તેને ઓળખી લીધો અને પોતાના આસન પરથી ઊભા થઈ તેણે આવકારો આપ્યો અને તેની કુશળ પૂછપરછ કરી. ત્યારબાદ બ્રાહ્મણ બોલ્યો, રાજા મુકુંદ અને તમારી પત્ની બંને સુખી છે. નગરમાં પણ સર્વ પ્રકારની સુખાકારી છે. પરંતુ હે રાજન, આટલું સુંદર નગર જોઈને મને અતિ આશ્ચર્ય થાય છે. કૃપા કરીને કહો કે તમને આટલું દિવ્ય નગર કેવી રીતે પ્રાપ્ત થયું, કારણ કે ન તો એવું ક્યારે જોયું છે કે ન તો સાંભળ્યું છે. શોભન બોલ્યો કે આસો માસની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ નગર પ્રાપ્ત થયું છે, પણ આ નગર અસ્થિર છે. તેને સ્થિર રાખવા માટે કોઈ ઉપાય કરવો જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન, આ નગર અસ્થિર કેમ છે અને તે કેવી રીતે સ્થિર થઈ શકે? તમે જ કહો, પછી હું જરૂર ઉપાય કરું છું. મારી આ વાતને તમે ખોટી ન માનશો. ત્યારે શોભને કહ્યું, મેં આ વ્રત શ્રદ્ધા વગર કર્યું હતું, તેથી આ બધું અસ્થિર છે. જો તમે મુચુકંદની પુત્રી ચંદ્રવતીને આ આખી વાત કહેશો તો જ આ બધું સ્થિર થઈ શકે છે. આ સાંભળી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે પોતાના નગરમાં જઈને ચંદ્રવતીને આ બધું વર્ણન કહી સંભળાવ્યું. બ્રાહ્મણના વચન સાંભળી ચંદ્રવતી આનંદથી કહેવા લાગી, હે બ્રાહ્મણ, શું આ બધું તમે સ્વયં જોયું છે કે પછી સ્વપ્નમાં જોયેલું કહો છો? બ્રાહ્મણ બોલ્યો કે પુત્રી, મેં મહાવનમાં તારા પતિને સ્વયં જોયા છે અને તે દેવતાઓના નગર જેવું તેજસ્વી નગર પણ જોયું છે, જેને કોઈ જીતવા અસમર્થ છે. તેમણે એવું પણ કહ્યું કે આ નગર સ્થિર નથી. જો તેને સ્થિર રાખવું હોય તો કોઈ ઉપાય કરવો પડશે. ત્યારબાદ ચંદ્રવતી કહેવા લાગી કે હે વિદ્વાન, તમે મને ત્યાં લઈ ચાલો. મને મારા પતિના દર્શનથી અત્યંત ઈચ્છા છે. હું મારા કરેલા પુણ્યથી આ નગરને સ્થિર કરી દઈશ. તમે એવી વ્યવસ્થા કરો કે હું મારા પતિ સાથે મળી શકું, કારણ કે વિયોગીને જોડવાનો ઉપકાર સૌથી મોટું પુણ્ય છે. એ વાત સાંભળી સોમ શર્મા ચંદ્રવતીની સાથે લઈને મંદરાચલ પર્વતની પાસે આવેલા વામનદેવ ઋષિના આશ્રમમાં ગયા. વામનદેવજીએ સમગ્ર વાત સાંભળી અને વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે ચંદ્રવતીનું અભિષેક કર્યું. ઋષિના મંત્રના પ્રભાવથી અને એકાદશી વ્રતના પુણ્યથી ચંદ્રવતીનું શરીર દિવ્ય બની ગયું અને તે દિવ્ય ગતિને પ્રાપ્ત થઈ. ત્યારબાદ તે આનંદપૂર્વક પોતાના પતિ પાસે પહોંચી ગઈ. પ્રીતિ ભરેલી પત્નીને સામે આવતી જોઈને શોભન ખૂબ આનંદિત થયો અને તેને પોતાની બાજુમાં બેસાડી લીધી. ત્યારબાદ ચંદ્રવતી બોલી કે હે પ્રાણનાથ, તમે મારું પુણ્ય સ્વીકારો. હું મારા પિતાના ઘરે જ્યારે 8 વર્ષની હતી ત્યારથી એકાદશી વ્રત શ્રદ્ધાપૂર્વક કરતી આવી છું. આ વ્રતના પુણ્યના પ્રભાવથી તમારું આ નગર સ્થિર બની જશે
અને સર્વ કર્મોથી સમૃદ્ધ થઈ પ્રલય સુધી અખંડ રહેશે. આ રીતે ચંદ્રવતી દિવ્ય આભૂષણો અને સુંદર વસ્ત્રોથી સજ્જ થઈ પતિ સાથે પ્રેમ અને આનંદપૂર્વક નિવાસ કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, મેં હવે તને રમા એકાદશીનું મહાત્મય કહ્યું છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના બ્રહ્મ હત્યા જેવા તમામ પાપ નષ્ટ થઈ જાય છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ બંનેની એકાદશીઓ સમાન છે, તેમાં કોઈ ભેદ નથી. બંને એકાદશી વ્રતો સમાન ફળ આપે છે. જે મનુષ્ય આ મહાત્મયને શ્રદ્ધાપૂર્વક વાંચે છે કે સાંભળે છે તેઓ પણ તમામ પાપોથી મુક્ત થઈ જ અંતે વૈકુંઠ ધામ એટલે કે ભગવાન વિષ્ણુના લોકમાં પહોંચે છે. તો મિત્રો, આ હતી રમા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા, જે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળી હશે. તો આશા છે કે તમને આ કથા સારી લાગી હશે. જો એવું હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.